હેલો ફ્રેન્ડ્સ, ટિપ્સ અને ટ્રિક્સ બાય તૃષા ચેનલ પર તમારા બધાનું ફરીવાર સ્વાગત છે. આજે આપણે ફરી અમુક નાની પરંતુ ખૂબ જ ઉપયોગી એવી કિચન ટિપ્સ જોઈશું, જે રોજિંદા જીવનમાં ખૂબ જ કામમાં આવશે. તો સૌથી પહેલી ટીપ છે કે આપણે જ્યારે પણ કોઈ પણ વસ્તુ ખમણીએ ને તો આવી રીતના આજુબાજુ બધે ઉડતું હોય છે, જેના કારણે પ્લેટફોર્મ પણ ગંદુ થતું હોય છે અને તે વસ્તુ પણ ગંદી થતી હોય છે. તો આવું ન થાય એના માટે હું તમને એક ટીપ બતાવું. આપણે જ્યારે પણ કંઈ પણ ખમણવાનું હોય ને તો પ્લેટની અંદર એક ટીશ્યુ પેપર અથવા તો કિચન પેપર રાખી દેવાનું અને પછી વસ્તુને ખમણવાની. આવી રીતના કરવાથી તમે જે પણ ખમણશો ને એ આજુબાજુ ઉડશે નહીં, જેના કારણે તમારી વસ્તુ પણ ખરાબ નહીં થાય અને પ્લેટફોર્મ પણ ગંદુ નહીં થાય. તો આ ટીપ ગમી હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. હવે પછીની નેક્સ્ટ ટીપ જોઈએ. આપણે ગમે ત્યારે આલુ પરોઠા બનાવીએ ને તો ઘણી વખત એવું થાય કે સ્ટફિંગમાં મોઇશ્ચર થોડુંક વધારે હોય તો એના કારણે પરોઠા ફાટતા જતા હોય છે, જેના કારણે વણવાની મજા નથી આવતી, ખૂબ જ ઝંઝટ થાય છે અને પાટલો અને વેલણ બંને એકદમ ગંદુ થઈ જાય છે, જેથી સરખું વણી પણ નથી શકાતું. તો એના માટે હું તમને એક આઈડિયા આપું. આપણે જ્યારે પણ સ્ટફિંગ બનાવીએ ને એ ઢીલું થઈ જાય તો એની અંદર એક વસ્તુ ઉમેરવાની અને એ છે 2 ચમચી જેટલા પૌવા. તો આને આપણે પીસી લઈશું. રેગ્યુલર બટેટા પૌવાના પૌવા હોય એ જ મેં લીધેલા છે. પૌવાને પીસી અને સ્ટફિંગમાં નાખી દઈએ અને આને મિક્સ કરી લઈશું. તમને એમ થતું હશે કે આમાં પૌવાનો ટેસ્ટ આવશે, પણ જરાય પણ નહીં આવે. પૌવા છે તે સ્ટફિંગની અંદર જે પણ મોઇશ્ચર હશે તેને સોક કરી લેશે અને પરિણામે આપણું સ્ટફિંગ પહેલાં કરતાં કઠણ થઈ જશે અને પરોઠા વણતી વખતે ફાટશે નહીં. અને આપણે 2 ચમચી જેટલા જ પૌવા લીધા છે, એટલે સ્ટફિંગના સ્વાદમાં કંઈ ફરક નહીં પડે. છતાં તમે ઈચ્છો તો મીઠું કે મસાલો થોડા વધારે એડ કરી શકો છો. તો હવે આવી રીતના પૌવા મિક્સ કર્યા પછી આપણે સ્ટફિંગને ભરી લઈએ અને હું તમને વણીને પણ બતાવું. તમને જે પણ રીતના ફાવતું હોય એ રીતના તમે સ્ટફિંગ ભરી શકો છો. તમે રોટલી નાની વણીને પછી લુઓ કરીને પણ કરી શકો છો, પણ હું જનરલી આવી રીતના બનાવતી હોઉં છું. તો આવી રીતના સ્ટફિંગ સરસ આની અંદર મેં ભરી લીધું છે ને ઘણું બધું સ્ટફિંગ ભર્યું છે. અને હવે આપણે આને કોરા લોટમાં રગદોળી અને વણી લઈશું. તો પૌવાના કારણે આપણું સ્ટફિંગ છે તે પહેલાં કરતાં થોડુંક ઓછું મોઇશ્ચરવાળું થઈ ગયું છે, જેના કારણે આપણું સ્ટફિંગ બહાર નહીં નીકળે, પરોઠું ફાટશે નહીં અને તમે સરળતાથી વણી શકશો. તો આ ખૂબ જ કામમાં આવે એવી ટીપ છે. આ ટીપ તમે કોઈ પણ પરોઠાના સ્ટફિંગમાં યુઝ કરી શકો છો. તમે કોબીના કે મૂળાના કોઈ પણ પરોઠા બનાવતા હોય અને ઢીલું થઈ ગયું હોય સ્ટફિંગ, તો આ ખૂબ જ કામ આવશે. તો આ ટીપ ગમી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો. હવે પછીની નેક્સ્ટ ટીપ જોઈએ. આપણે બધા જાણીએ છીએ કે ખાંડ કે ગોળમાં કીડીઓ ન ચડે એના માટે આપણે થોડાક લવિંગ અંદર રાખતા હોઈએ છીએ, પણ આ જ વસ્તુ મધ, છુંદો અથવા તો આપણે જામ રાખ્યું હોય એમાં થાય તો શું કરવાનું? એમાં કીડી ચડી જાય તો આપણે શું કરી શકીએ? ઘણી વખત એવું થાય કે આપણે છુંદો જે જગ્યાએ રાખ્યો હોય ત્યાં આજુબાજુ કીડીઓ આવી જતી હોય. મારે પોતાને એવું થયું હતું, મધની અંદર એકદમ ઝીણી ઝીણી કીડીઓ ચડી ગઈ હતી. તો એ કીડીઓ ન ચડે એના માટે શું કરવાનું? કેમ કે આની અંદર આપણે લવિંગ રાખીએ ને તો લવિંગની એટલી ઇફેક્ટ નથી આવતી, જેના પરિણામે કીડીઓ ચડી જાય છે. તો આવી વસ્તુ હોય જેમાં આપણે લવિંગ ન રાખી શકીએ, એમાં કીડીઓ ન ચડે એના માટે આપણે વિનેગર લઈ લઈશું. વ્હાઇટ વિનેગર, જેનો આપણે ચાઇનીઝ વસ્તુઓમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. આ વિનેગર આપણા લગભગ બધાના ઘરમાં હોય જ છે. તો આ વિનેગરમાં આપણે એક કપડું બોળી લઈશું. આવી રીતના વિનેગરવાળું કપડું કરી સારા એવા પ્રમાણમાં વિનેગર લગાડવાનું અને પછી એકદમ નીચોવી દેવાનું અને પછી આ કપડાને આપણે બોટલની આજુબાજુ ફેરવી દઈશું. ખાસ કરીને ઢાંકણાની જે કિનારી હોય ત્યાં આગળ ફેરવવાનું. આવી રીતના કરવાથી વિનેગરની સ્મેલના કારણે થઈને આમાં કીડીઓ બિલકુલ પણ નહીં ચડે અને દર 15 દિવસે તમે આવી રીતના વિનેગરવાળું કપડું ફેરવી શકો છો. તો આ ટીપ તમને ખબર હતી કે નહીં, કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે પછી નેક્સ્ટ ટીપ જોઈએ. આપણે મરચાં છે, ચોળી, ગુવાર, ફણસી ગમે તે આવી રીતના સુધારતા હોઈએ તો ચાકાનો અહીંયા ધાર અંગૂઠામાં લાગી જતી હોય છે, જેના કારણે આવી રીતના થોડા કટ થઈ જતા હોય છે. દરેક ગૃહિણીને ખબર હશે. અને એ કટ થયેલા હોય ને પછી આપણે જો તીખું મરચું સુધારીએ ને તો અંગૂઠામાં બળતરા થવા માંડે છે. તો એવું ન થાય એના માટે અહીં મેં ગુલ્ફીની સ્ટીક લઈ લીધી છે, તેને આપણે વચ્ચેથી તોડી લઈશું અને આ અડધી સ્ટીકને અંગૂઠા ઉપર રાખી અને રબર ચડાવી દઈશું. ટાઈટ રબર ભરાવાનું છે જેથી સ્ટીક હલી ન જાય. અને આવી રીતના કર્યા પછી આપણે સુધારીશું. તમે રેગ્યુલર પણ આવી રીતના સુધારી શકો છો, અથવા તો ટીનેજની દીકરીઓ હોય જે હજી શીખતી હોય રસોઈ, એને ચાકુ ન લાગે એના માટે પણ આ આઈડિયા કામમાં લઈ શકો છો. તો આવી રીતના જો તમે કટ કરશો ને તો ધાર અંગૂઠા ઉપર બેસશે નહીં અને કદાચ કાપા થયેલા હશે અને તમે આવી રીતના મરચું સુધારશો તો અંગૂઠામાં જરાય બળતરા નહીં થાય. તો આ પણ એક નાની પણ ખૂબ જ ઉપયોગમાં આવી ટીપ છે. છોકરીઓ જો કટિંગ કરતાં શીખતી હોય અથવા તો નાના છોકરા શીખતા હોય તો આવી રીતના અંગૂઠામાં ભરાવી દેવાથી અંગૂઠામાં
ધાર વાગવાની જરાય બીક નહીં રહે અને ઇઝીલી કટિંગ પણ થઈ જશે. શરૂઆતમાં તમને એવું લાગશે કે નહીં ફાવે, પણ સરસ ફાવી જાય છે, કંઈ વાંધો નથી આવતો. તો તમે પણ આ ટીપ એક વખત ઉપયોગમાં જરૂરથી લેજો. હવે પછીની નેક્સ્ટ ટીપ છે, આપણે ગમે તે ચોપિંગ બોર્ડ ઉપર આવી રીતના કટિંગ કરતા હોઈએ ને તો ચોપિંગ બોર્ડ છે તે હલે રાખે છે આવી રીતના, ખાસ કરીને જ્યારે ભાજીને એવું સુધારતા હોઈએ ત્યારે. તો એના માટે એક નાનકડો જુગાડુ આઈડિયા છે. આપણે 2 રબર બેન્ડ લઈ લઈશું. સહેજ મોટા હોય એવા લેવાના, એટલે આખા ચોપિંગ બોર્ડ ઉપર ચડાવી શકાય. તો આવી રીતના બંને છેડા ઉપર આપણે રબર લગાડી દઈશું અને આ રબરના કારણે તમે જોઈ શકશો કે ચોપિંગ બોર્ડ એની જગ્યાએથી જરાય નહીં હલે. તો તમે ગમે એવું કટિંગ કરતા હશો ને, ચોપિંગ બોર્ડ એની જગ્યાએ જ રહેશે. તો આ પણ એક સરસ ઉપયોગમાં આવી ટીપ છે. જો તમે જોઈ શકો છો કે બોર્ડને હું હાથેથી હલાવું છું તો પણ હલતું નથી અને ઇઝીલી તમે આનાથી આવી રીતના કટ કરી શકશો. હવે પછીની નેક્સ્ટ ટીપ છે, આપણે પાલક અને કોઈ પણ ભાજી સુધારતા હોય, અહીં મેં મૂળાના પાંદડા લીધેલા છે. તો આપણે શું કરીએ કે થોડા થોડા પાંદડા ભેગા કરીને આવી રીતના ચાકુથી સુધારતા હોઈએ છીએ, અથવા તો ચોપિંગ બોર્ડ પર રાખીને આવી રીતના સુધારતા હોઈએ છીએ. પણ ઝડપી કામ કરવા માટે હું તમને એક આઈડિયા આપું. આપણે ઘણા બધા પાંદડાને એકી સાથે અને થોડીક જ વારમાં કટ કરવા હોય તો શું કરવાનું, એકસાથે આવી રીતના બધા જ પાંદડાને હાથેથી પકડી લઈશું અને પછી જે પીઝા કટર આવે છે ને એની મદદથી આપણે એકદમ નજીક આને ફેરવતા જઈશું, એટલે સરસ કટિંગ થતા જશે. બધા પાંદડા એકસાથે કટ થઈ જશે. તમને એમ થતું હશે કે આનાથી કટિંગ મોટું થશે, પણ એક વખત બધા પાંદડા કટ થઈ જાય ને પછી પાછા ભેગા કરતા જઈને આડાવડું ફેરવતા જશો ને એટલે સરસ ઝીણું કટિંગ થઈ જશે. આવી રીતના તમે ટ્રાય કરજો. પાલકની આખી જોડી તમે એકસાથે આવી રીતના કટ કરી શકશો. મેં આમાં જરાય વિડીયો કટ નથી કર્યો. જો આખી આપણે જોડી છે તે એકસાથે સુધારી લીધી છે અને પછી એવું લાગે કે આખા પાંદડા મોટા છે તો ફરીવાર આવી રીતના ભેગા કરીને આ પીઝા કટર છે તે આડાવડું ફેરવતા જઈશું. તમારે જેટલું ઝીણું કટિંગ જોઈતું હોય ને એ પ્રમાણે તમારે આને ફેરવતા જવાનું. તો થોડીક જ વારમાં આખી જોડી તમે કટ કરી શકશો અને એ પણ સરસ ઝીણું કટિંગ થઈ જાય છે. તો આવી રીતના ભાજી વઘારવી હોય તો 5 જ મિનિટમાં ભાજી આપણે સુધારીને તૈયાર કરી શકીએ છીએ અને ચાકુ લાગવાનો પણ ડર નથી રહેતો. હવે નેક્સ્ટ ટીપ જોઈએ. આપણે ગમે ત્યારે મરચાં સુધારીએ ને તો હાથમાં તીખાશ રહી જાય છે અને ઘણી વખત જો બાળકો નાના હોય ને એને આપણે ખવડાવવું પડતું હોય તો આપણા હાથ તીખા હોય તો ખૂબ જ તકલીફ થતી હોય છે. તો એના માટે ખાસ કરીને જેને નાના બાળકો હોય ને એને આવી રીતના કાંટા ચમચી ભરાવી અને મરચાંને કટ કરવાના. તમે દાળ શાકમાં ગમે એમાં મરચાં નાખવા હોય તો આવી રીતના સરળતાથી અને ઝડપથી કટ કરી શકશો અને તમારા હાથ બિલકુલ તીખા નહીં થાય, જેથી નાના બાળકોને તેડવા એમને ખવડાવવા તો એકદમ સરળ થઈ જશે. નેક્સ્ટ સ્ટેપ જોઈએ. આપણે ગમે ત્યારે લસણ ફોલીને, ખાસ કરીને નવું લસણ હોય તો ખૂબ જ વાર લાગતી હોય છે અને ઘણી વખત તો અંગૂઠાના નખમાં દુખાવો અને બળતરા થવા મળતી હોય છે. તો એવું ન થાય એના માટેની આ ટીપ છે. અથવા તો ક્યારેક ઉતાવળ હોય, આપણે ક્યાંક બહાર જવું હોય અથવા તો બહારેથી આવ્યા હોઈએ અને ફટાફટ લસણ ફોલેલું ન હોય ને ફોલવું હોય તો શું કરવાનું, તો એના માટે આ ટીપ છે. તો લસણના આપણે ઉપરનો અને નીચેનો ભાગ આવી રીતના કટ કરી લઈશું અને એને ડાયરેક્ટ 2 કે 3 ટુકડામાં આવી રીતના કાપી લઈશું. આવી રીતના કર્યા પછી વધારાનો જે ફોતરા હોય એને આપણે દૂર કરી લઈશું, ઉપર અને નીચેનો ભાગ. અને બાકીનું જે આ ફોતરા સહિતનું લસણ છે એની ઉપર આપણે લગભગ 1/2 થી 1 ચમચી જેટલો ઘઉંનો લોટ છાંટી અને હાથેથી આવી રીતના હળવે હાથે મસળી લઈશું બંને હથેળીની વચ્ચે. આવી રીતના કરવાથી લસણ અને ફોતરા એકદમ સરસ અલગ થઈ જશે. તો જો આવી રીતના કરી અને પછી આપણે ફૂંક મારશું એટલે ફોતરા બધા જ ઉડી જશે. તો લગભગ 1 મિનિટની અંદર આપણે 2 ગાંઠિયા લસણના ફોલી લીધા. અને આપણે લસણનો ઉપયોગ ગમે ત્યાં કરવાનો હોય તો લગભગ ખાંડીને અથવા તો સુધારીને જ કરતા હોઈએ છીએ. તો જો તમને મોટા ટુકડા ચાલે એમ હોય ને તો આ લસણ ડાયરેક્ટ ઉપયોગમાં લઈ શકો અથવા તો ખાંડી શકો અને આને નાના ટુકડા કરવા હોય તો ચાકુથી નાના ટુકડા પણ કરી શકો છો. તો એકદમ સરળ છે. તમે જોઈ શકો છો કે 2 ગાંઠિયા હતા, 2 ગાંઠિયા મેં 1 મિનિટમાં સુધારી અને ફોલી પણ લીધા. ખાસ કરીને વર્કિંગ વુમન માટે આ ખૂબ જ ઉપયોગી છે. તો આજના બધા જ આઈડિયામાંથી તમને કયો આઈડિયા સૌથી વધારે કામનો લાગ્યો અને તમે કયા શહેરમાંથી વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વિડીયો થોડો પણ ઉપયોગી લાગ્યો હોય તો લાઇક શેર કરવાનું બિલકુલ ન ભૂલશો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ.